વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ માટે ગર્વની ક્ષણ બે વિદ્યાર્થીઓએ મોરિશસ જઈ ભારત અને વડોદરાનો ડંકો વગાડ્યો છે। શેરખી ખાતે આવેલા વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા બે માસ્ટર ભાઈઓ મેદાંશ અગ્રવાલ અને માસ્ટર શિવાંશ અગ્રવાલ તાજેતરમાં જ મોરિશસની મુલાકાતે ગયા હતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું હતું। તેમની મુલાકાત દરમિયાન તેઓને મોરિશસના મંત્રાલયની સામે પ્રદર્શન કરવાનું સન્માન મળ્યું હતું। આ સિદ્ધિ વિદ્યાર્થીઓની મહેનત, સમર્પણ અને ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરવાના જુસ્સાનું પ્રમાણ છે। આ મહત્વપૂર્ણ પ્રસંગ વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજમેન્ટ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે। સર, એમને જે ગુજરાતીમાં અને એમના ઇન્ડિયન કલ્ચરમાં ખાસ કરીને જે લોકોએ મ્યુઝિક ને પિયાનોનું જે વગાડવાનું કર્યું હતું એ ગુજરાત અને ઇન્ડિયાની સંસ્કૃતિ પ્રમાણે આખું એમને બધું પરફોર્મ કર્યું હતું, જેના લીધે એમને આ એવોર્ડ મળ્યો છે ત્યાં મોરિશિયસના મિનિસ્ટ્રીઝની ગવર્મેન્ટમાંથી। કારણ કે એ લોકોનું જે પરફોર્મન્સ હતું અને સ્કૂલમાં એ લોકોએ જે ભણ્યા હતા કે જે રીતે શીખ્યા હતા એ બહુ જ ગૌરવરૂપ હતું અને એ લોકોને ખૂબ આગળ કામ આવશે, જેનાથી એમને પણ પ્રોત્સાહન મળે છે અને એમને જોઈને બીજા બધા છોકરાઓને પણ સ્કૂલમાં પ્રોત્સાહન બહુ મળે છે। હવે એમને પરંપરાગત મળેલી કે વારસામાં મળેલું છે સંગીત કે સ્કૂલમાંથી એમને તાલીમ આપવામાં આવી હતી? સર, ટેલેન્ટ તો છોકરાઓમાં નેચરલ હોય છે, પણ સ્કૂલવાળા પણ એને બહાર લાવવાનો ટ્રાય બહુ કરી રહ્યા છે કે દરેક સ્ટુડન્ટનું જે પણ ટેલેન્ટ હોય, બર્થથી હોય કે પછી નેચરલી જે રીતે આવતું હોય, અમે એમને શોધવાનો ટ્રાય કરીએ છીએ અને પછી એમને બહાર કેવી રીતે એમને એક્સપ્રેસ કરી શકે, એક્સપોઝર કેવી રીતે આપી શકીએ એની અમે મહેનત ખાસ કરતા હોઈએ છીએ છોકરાઓ માટે। શિવાંશ અને મેદાંશ એ કયા સ્ટાન્ડર્ડમાં અત્યારે છે? સર, મેદાંશ અત્યારે 3rd સ્ટેન્ડર્ડમાં છે અને શિવાંશ જે છે એ હમણાં Vedansh is in 8th standard. 8th standard, હા. શિવાંશ ઇઝ ઇન 3rd standard. મેદાંશ 8th સ્ટેન્ડર્ડમાં છે અને શિવાંશ જે છે 3rd સ્ટેન્ડર્ડમાં છે। સર, આવી રીતે એમનું અહીંયા મ્યુઝિકલી આ બધું ખૂબ સારું હતું, અહીંથી ત્યાં ગયા, તે પાછળનો ખર્ચો ને બધું એ બધું કોણે કર્યું? સર, એમને સ્પોન્સર કરવામાં આવ્યા હતા, ઘણી બધી કંપનીઝ હતી, ખાસ કરીને IOCL હતું જેમને બહુ સપોર્ટ કરેલો, કોઓપરેટ પણ કર્યું હતું અને સ્કૂલે પણ ઘણો બધો સપોર્ટ ને કોઓપરેટ અમારા તરફથી પણ જેટલું બને એટલું અમે કર્યું હતું। કેટલા કોમ્પિટિટર હતા અને એમાં જેમાં આપણી સ્કૂલના વિદ્યાર્થીઓએ નામ રોશન કર્યું છે? કોમ્પિટિશનમાં તો સર હું ગયો નહોતો એટલે મને બહુ ખ્યાલ નહોતું, પણ ઘણી બધી સ્કૂલમાંથી, ગુજરાતમાંથી ખાસ કરીને સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને ઘણા બધા ઇન્ડિયાના પાર્ટ્સમાંથી પણ સિલેક્ટ કરવામાં આવ્યા હતા। છેલ્લો સવાલ, કેટલું પ્રાઉડ મોમેન્ટ? સર, પ્રાઉડ મોમેન્ટ છોકરાઓ માટે તો બહુ જ છે, કારણ કે એ જ મોટિવેટ થયા છે, એ જ એમને ફ્યુચર શું છે એમને પ્લાનિંગમાં ખાસ ખબર પડશે અને ખાસ કરીને ઇન્ડિયા અને ગુજરાતને અને આપણી સ્કૂલને, વેદ ઇન્ટરનેશનલ સ્કૂલને જે રિપ્રેઝેન્ટ કર્યું છે સાહેબ, અમારી માટે તો બહુ જ ગૌરવરૂપ છે। मज़ा आया मुझे। मैं स्कूल को थैंक करना चाहूँगा जिनने मेरे को भेजा, स्कूल ने मुझे सिखाया और स्कूल के टीचर्स, स्कूल के ट्रस्टी, स्कूल के प्रिंसिपल्स जिनने मेरी हेल्प की, मेरे को गाइड किया, मैं उन सबको थैंक यू करना चाहूँगा। किसने ऐसी प्रेरणा इससे मिली? मेरे को ये प्रेरणा वेद इंटरनेशनल स्कूल ने दी कि मैं बाहर जा पाऊँ, मॉरिशस में ऐसा मिनिस्ट्री के सामने परफॉर्म कर पाऊँ, उनको एक्सपोजर दे पाऊँ। मेरा बहुत अमेजिंग ट्रिप था, मेरे को बहुत मज़ा आया। कितना प्राउड फील मानते हैं? मेरे को बहुत प्राउड लग रहा है। मेरे को वेद इंटरनेशनल स्कूल के लिए, पेरेंट्स के लिए, ट्रस्टीज़, प्रिंसिपल, बहुत अच्छा था। और आपने जैसे दूसरों बच्चों को क्या मैसेज देना चाहोगे? कि ट्राई करते रहो, आपको कभी ना कभी तो मौका मिलेगा, गिव अप नहीं करना चाहिए, हमेशा ट्राई करता रहना चाहिए, अपने अंदर कुछ ना कुछ टैलेंट तो ज़रूर होता है।